રાજપીપળાના કાલિકા માતાના મંદિર પાસે બનતા આરએસ રેસિડેન્સીના વિવાદનો સુખદ અંત. નર્મદા જિલ્લા કલેક્ટરને બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આગેવાનીમાં સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું. મંદિર તરફ થોડી જગ્યા છોડવા, ગેટ બનાવવા સહિત સ્થાનિકોની અન્ય માંગણીઓ સાથે જમીન માલિકો સંમત થતા સમસ્યાનો અને વિવાદનો અંત. રાજપીપળાના પ્રસિદ્ધ કાલિકા માતાના મંદિર પાસે લાલ ટાવર નજીક સિંધીવાડ આરઝુ સોસાયટીની બાજુમાં નિર્માણ થતી આરએસ રેસિડેન્સીના માલિકો દ્વારા ખુલ્લા પ્લોટોનું વેચાણ સરકારની તમામ પ્રકારની મંજૂરીઓ સાથે અશાંત ધારા સહિતની તમામ પરવાનગીઓ મેળવી કરવામાં આવ્યું હતું, જેનું સ્થાનિક લોકોની આ જગ્યાએ મસ્જિદ મદ્રેસા બનશેની ગેરસમજથી વિવાદ ઊભો થયો હતો. તેથી સ્થાનિક લોકોએ વિહિપ બજરંગ દળનો સંપર્ક કરી જિલ્લા કલેક્ટર સહિતનાઓએ આવેદનપત્ર આપી આરએસએસ રેસિડેન્સીના નિર્માણ સામે વિવાદ ઊભો કર્યો, જેનું આજ રોજ સુખદ સમાધાન થતા વિવાદનો અંત આવ્યો હતો. સમગ્ર પ્રકરણની વાત કરીએ તો લાલ ટાવર સિંધીવાડ આરઝુ સોસાયટીની પાસે કાલિકા માતાના મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 237 વાળી જમીનના માલિક રમણભાઈ સોમાભાઈ માછી, સુરેશભાઈ સોમાભાઈ માછી, ધર્મેન્દ્રભાઈ માછી સહિત અન્ય માલિકોએ આ જમીન એને કરાવી તેના પર પ્લોટિંગના પ્લાન મંજૂર કરાવી અશાંત ધારાની સરકારી ધારા ધોરણ મુજબની પરવાનગી મેળવી નિયમ અનુસાર ખુલ્લા પ્લોટો વેચાણ કરવા માટે મૂક્યા હતા. આ પ્લોટ મોટા ભાગે આ વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી વધારે હોય ને મુસ્લિમો ખરીદે અને પાસે મંદિર હોય ને મસ્જિદ મદ્રેસા બનાવાય તેવી ગેરસમજથી પેરાઈને સ્થાનિક આદિવાસીઓએ વિરોધ કર્યો હતો અને વિહિપ બજરંગ દળનો સંપર્ક કરી જિલ્લા કલેક્ટર સહિતનાઓને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલે સ્થાનિક આદિવાસી આગેવાન સંદીપભાઈ વસાવાએ પણ જમીન માલિકનો અને સ્થાનિક લોકો વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. અમારે જે આગળ જે આ જમીન હતી કાલિકા માતાની મંદિર, અને એ મંદિર અમારું એક પૌરાણિક મંદિર હતું, રાજા રજવાડા વખતનું 400 વર્ષ જૂનું મંદિર હતું. અને એની બાજુની અંદર ઘણા વિવાદ એવો જાણવા મળ્યો કે અહીં મુસ્લિમ રેસિડેન્ટ બને છે, મદ્રેસા આવશે, આ આવશે, એની તકે સ્થાનિક લોકોએ એનો વિરોધ કર્યો કે આવું ના થાય, કારણ કે અમારું મંદિર છે, અહીં મેળો ભરાય છે, અહીં કોઈ શાંતિનો માહોલ ના બગડે, એના માટે વિરોધ થયો. ત્યાર પછી અમે એને જોયું, ત્યાર પછી અમારી માંગ હતી કે ભાઈ આ જગ્યા, આટલી જગ્યા છોડી દે, મંદિર માટે આટલી જગ્યા છોડીને રેસિડેન્ટ બનાવે તો અમને કોઈ વાંધો નથી. એટલે જે મંદિર સાઈડનો જે રસ્તો છે એ રસ્તાના તમામ પ્લોટ હિન્દુઓને જ આપવાના, એ રીતેનું એગ્રીમેન્ટ થયું. પ્લસ કે એની બાજુની જગ્યા છોડી અને પછી અમે રેસિડેન્ટ બનાવીશું એ રીતની એ લોકોએ ચર્ચા કરી. તો અમે કીધું અમને કોઈ એવો વાંધો છે નથી, એવું એક એગ્રીમેન્ટ પણ થયેલું છે અને એગ્રીમેન્ટ અમને લખાણ કરી અને અમને આપેલું છે. અને હવે સ્થાનિક લોકોનો કોઈનો વિરોધ રહ્યો નથી, એટલે અમે આ રીતે અમારું સમાધાન થયું છે. પુષ્પરાજસિંહ ચૌહાણ. બરાબર.